મેડમ મેં એક વાત એ બી સાંભળેલી છે કે આપણે સાયકિયાટ્રિક મેડિસિન લઈએ એટલે એને સતત ચાલુ જ રાખવી પડે, એ બંધ નથી થતી અને એનું એડિક્શન થઈ જાય છે, તો એ વાત સાચી છે? તમે કીધું કે એડિક્શન થઈ જાય છે. એડિક્શન, ડિપેન્ડન્સ, આદત એ આખી ટર્મિનોલોજી જ અલગ છે. હવે એડિક્શન એનું થાય જેનું ક્રેવિંગ થાય, જેનો ડોઝ વધતો જાય, જે સતત આપણને જોઈએ અને જે બ્રેનનો કંટ્રોલ ગુમાવે છે. ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ, એનું ક્રેવિંગ થાય, પહેલા એક પેકથી ના ચાલે, પછી 2 જોઈએ, 4 જોઈએ, 10 જોઈએ, એવું પણ થઈ શકે છે અને ધીમે ધીમે આપણે બ્રેનનો કંટ્રોલ ગુમાવીએ છીએ. એટલે એનું એડિક્શન છે. જ્યારે એન્ટી ડિપ્રેસન્ટ્સ, મૂડ સ્ટેબિલાઇઝર્સ, જે સાયકિયાટ્રિક મેડિકેશન્સ છે, એનું ક્રેવિંગ નથી થતું, કાં તો એનો ડોઝ એકવાર સિમ્પટમ સ્ટેબલ થાય પછી ડોઝ વધતો નથી જતો અને ના એ બ્રેનને કંટ્રોલ ગુમાવે છે. એ બ્રેનને કેમેસ્ટ્રીને ક્યાંક ને ક્યાંક નોર્મલાઇઝ કરે છે. બ્રેન કેમેસ્ટ્રી એટલે જેમ આપણને થાઇરોઇડ હોય તો આપણે બહારથી આપણું બોડી થાઇરોક્સિન નથી બનાવી રહ્યું, બહારથી થાઇરોક્સિન લઈએ છીએ. સેમ વે ડિપ્રેશનમાં આપણું બોડી સિરોટોનિન નથી બનાવી રહ્યું, તો આપણે બહારથી સિરોટોનિન લઈએ છીએ જ્યાં સુધી રિક્વાયરમેન્ટ છે. એટલે એ આદત નથી, એડિક્શન નથી કે ડિપેન્ડન્સ નથી, પણ એ બ્રેનની રિક્વાયરમેન્ટ છે, નેસેસિટી છે.